દીકરી છે જેનું મોત થઈ ગયું છે એને ન્યાય મળે રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આ ન્યાય મળશે કે હજુ સુધી હુંકાર થશે। એમના માતા પણ મારી સાથે જોડાયેલા છે। આ એ સ્ત્રી છે કે જેને એ ઉર્વશીને જન્મ આપ્યો। જ્યારે એનું મોતનું એમને સાંભળ્યું ત્યારે એ પોકાર કરીને રડ્યા છે। હું ત્યારે પણ સ્પષ્ટ ગુજરાતીમાં વાત કરું ને તો તોડ પાણી બી થઈ ગયા છે કે નહીં, બરાબર છે। અમને આવી શંકા લાગી કે આપણો કેસ છે ને ખાલી ટેબલ ઉપર જ લડવામાં આવે છે, બરોબર। ઉર્વશીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સુપ્રીમ કોર્ટ, કલેક્ટર કચેરી કે જ્યાં પણ કાયદાકીય રીતે જવાનું થશે તો ત્યાં અમે જવાના છીએ। બાકી આ બાસણા કોલેજ જે છે, બરાબર છે, અત્યાચારો બરાબર છે। આજની આ દીકરીઓ જે મારી બેન ઉર્વશીએ અત્યાચારનો સામનો કર્યો છે અને એને જે ભોગ આપ્યો, બરાબર છે, તો હજી સુધી આ વાતમાં મને એવું લાગે છે અને સર્વને એવું લાગે છે કે બાસણા કોલેજ પૂરી આખી અત્યાચારીઓની ભરેલી છે, ભ્રષ્ટ છે, કરપ્ટેડ છે। અને બીજી પણ હજી ભવિષ્યની અંદર જો આ કોલેજ ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે, આ કોલેજના તંત્રીઓ ઉપર કે આ કોલેજના પ્રોફેસરો જે અત્યાચારીઓ છે, જે ભણવાના નામે ફવાડા કરે છે, ભણવાના નામે જે દીકરીઓનું શોષણ કરે છે, સ્ટડીના નામે જે ગેરફાયદો ઉઠાવે છે, તો હજી પણ જો ઉર્વશીને ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં થાય તો હજી પણ આવી 500 ઉર્વશીઓ એની અંદર જીવે છે। હજી પણ આવી 500 ઉર્વશીઓ ભણે છે, ત્યાં કોલેજમાં જીવે છે। એ મન ફાવશે એ ઉર્વશી ઉપર અત્યાચાર કરશે, બરાબર છે। અને આજે તો અમારી દીકરી જે આપ્યો છે 500 ઉર્વશીઓને બચાવવા માટે આપ્યો છે, ખાલી કોઈ એક સમાજની દીકરી નથી। આજે ઉર્વશીના સ્ટેટમેન્ટ એવા છે જે એની સુસાઇડ નોટમાં લખેલું છે, એની રોજમાં લખેલું છે કે મારો ભોગ આપો, બલિદાન આપું, તો પાછળ જે 500 ઉર્વશી છે, 500 મારી બહેનો કોલેજ સ્ટુડન્ટો છે, બરાબર છે, એમને તમે બચાવી લેજો અને મને પૂરો ન્યાય આપજો, બરાબર છે। તો અમારી અને અમારા પીડિત પરિવારને એટલી નમ્ર વિનંતી છે કે અમારી દીકરી ઉર્વશીનું બલિદાન છે ને એ રહેવું જોઈએ। ન્યાય માટે મેં ત્યાં લડવું